બનાસકાંઠાના થરાદ પંથકમાં માનવતા શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક યુવકનું અપહરણ કરી તેને ઢોર માર મારી અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો છે। રાહત તાલુકાના ડેડુવા ગામના વતની અને હાલ અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા કેશવભાઈ માળીનું 2 ગાડીઓમાં આવેલા શખ્સોએ ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું। આ પાછળનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ આરોપીઓએ જે ક્રૂરતા દાખવી છે તે સાંભળીને પણ રૂંવાડા ઊભા થઈ જાય। ભોગ બનનાર યુવકના જણાવ્યા મુજબ તેને અલગ અલગ સ્થળોએ ગોંધી રાખી લોખંડની પાઇપ અને પટ્ટા વડે બેરહેમ માર મારવામાં આવ્યો હતો। એટલું જ નહીં, આરોપીઓએ હદ વટાવતા યુવકને નગ્ન કરી તેના ગુપ્ત ભાગે ઇન્જેક્શન અને ટાંકણીઓ મારી હતી। અત્યંત ઘૃણાસ્પદ રીતે યુવકને પરાણે ટોયલેટનું પાણી પીવડાવવામાં આવ્યો અને યુવતીના કપડાં પહેરાવી ડાન્સ કરાવી આખી ઘટનાનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો। આરોપીઓએ યુવક પાસેથી 32,000 રોકડા અને દાગીના લૂંટી લીધા હતા અને તારી પ્રેમિકાને મારી નાખી છે, હવે તારો વારો છે તેવી ધમકી આપી મોતનો ડર બતાવ્યો હતો। સલ્લાડમાં એવો પણ ઉલ્લેખ છે કે અત્યાચાર દરમિયાન કોઈ ધારાસભ્ય સાથે પણ ફોન પર વાત કરવામાં આવી રહી હતી। આ મામલે થરાદ પોલીસે કુલ 24 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, જેમાં 12 લોકોના નામજોગ ફરિયાદ છે। મુખ્ય આરોપીઓમાં ઈશ્વરભાઈ ગણેશભાઈ માળી, પોપટભાઈ દાનાજી માળી, કશનાજી પ્રભુજી માળી, શિવાજી માળી, આયદાનજી માળી, ખેમાજી પ્રભુજી માળી, દિલીપભાઈ પ્રભુજી માળી, હીરાજી સોનાજી માળી, હસમુખ બાબુજી માળી, યોગેશ નરસિંહજી માળી, દિનેશ માળી અને હેમા ગણેશભાઈ માળી સહિત અન્ય 12 અજાણ્યા શખ્સોનો સમાવેશ થાય છે। વાવ થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાની સૂચનાથી ડીવાયએસપી SM વારોતરિયાના માર્ગદર્શન હેઠળ થરાદ PSI CP ચૌધરીએ અલગ અલગ ટીમો બનાવી 3 આરોપીઓને ઝડપી લીધા છે અને બાકીના આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। હોસ્પિટલના બિછાની સારવાર લઈ રહેલા પીડિતની હાલત જોઈ આખું ડેડુવા ગામ સ્તબ્ધ થઈ ગયું છે। બનાવ એવો છે કે થરાદ પોલીસ સ્ટેશનનું જે ડેડુવા ગામ છે, ડેડુવા ગામના રહેવાસી છે માળીભાઈ કેશવભાઈ માળીએ ફરિયાદ આપેલી છે। એની ફરિયાદની હકીકત એવી છે કે કેશવભાઈ માળી છે એમને ડેડુવા ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય છે। આ પ્રેમ સંબંધને હિસાબે જે ડેડુવા ગામની જે યુવતી છે એ ડેડુવા ગામની યુવતીને બીજે જગ્યાએ પરણાવી દેવાના હોય છે તેમના કુટુંબીજનો। એટલા માટે થઈને આ ભાઈ ફરિયાદી છે એમની સાથે એમને પ્રેમ સંબંધ હોય તો બંને જણા પોતાની ઘરેથી જતા રહે છે અને પછી રાજસ્થાન જાય છે। રાજસ્થાન જઈ અને પછી મૈત્રી કરાર કરીને પછી અમદાવાદની અંદર રહેતા હોય છે। ત્યારે આ કામના જે આરોપીઓ છે, જે છોકરી પક્ષના જે કુટુંબીજનો છે, એ લોકો ત્યાં જાય છે અને એમને બળજબરીથી ત્યાંથી બંનેને અપહરણ કરી લે છે અને અપહરણ કરી અને પછી છોકરીને દૂર કરી અને જે હાલનો ફરિયાદી છે એ ફરિયાદીને ગાડીમાં નોંધી રાખે છે, ખૂબ માર મારે છે અને જે અમાનવીય કૃત્ય જે કરે છે એની સાથે અને જાતના મતલબ ત્રાસ આપે છે। જેમ કે એમને પટ્ટા મારે છે, એમના ફરિયાદ પ્રમાણે એમને ઇન્જેક્શન પણ મારે છે, એમના ગુપ્ત પાર્ટ ઉપર પણ ઈજા પહોંચાડે છે। આવા ગંભીર પ્રકારની ઈજા પહોંચાડે છે અને પછી લાસ્ટમાં એનું જે ગામ હોય છે એ ગામની બાજુમાં એને ફેંકી દે છે। એ પછી ત્યાંથી 112 ને ફોન કરે છે ને 112 તાત્કાલિક જઈ અને એમને દવાખાને પહોંચાડે છે ને દવાખાનેથી પછી અમે ફરિયાદ એમની લીધેલી છે। હાલ આ ગુનાની તપાસ અત્યારે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર CP ચૌધરી ચલાવી રહ્યા છે। આ ફરિયાદની અનુસંધાને અલગ અલગ ભારતીય ન્યાય સંહિતાની કલમો તમને કહું તો ભારતીય ન્યાય સંહિતાની કલમ 140 115 118 308 61 189 190 351 296 B વગેરે કલમો મુજબ એના વિરુદ્ધ ગુનો દાખલ થાય છે। કુલ 12 આરોપીઓ છે, જે 12 આરોપીઓ નામજોગ છે અને અન્ય 12 આરોપીઓ છે જે અજાણ્યા છે, જે એટલે કુલ 24 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થાય છે। આ ગુનાની અત્યારે તપાસ ચાલી રહી છે। આ ગુનાની અંદર અત્યારે 3 આરોપીઓ ઈશ્વર ગણેશજી માળી, પોપટભાઈ દાનાજી માળી અને કરશન પ્રભુજી માળી, આ 3 આરોપીઓને અત્યારે અમે રાઉન્ડ અપ કરી લીધા છે। એની પૂછપરછ થઈ રહી છે અને પછી વિધિવત એની ધોરણસર અટક કરવામાં આવશે। આ ગુનાની તપાસ અત્યારે ચાલી રહી છે અને કડકમાં કડક
આ ગુનાની અંદર કાર્યવાહી કરવામાં આવશે. સભ્ય સમાજમાં કલંક સમાન આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે પોલીસ બાકીના આરોપીઓને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે.